નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત. સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં સરકારી તંત્ર ઉપર જાણે પ્રશ્નો ઊભા કર્યા હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ. આમ તો સરકારી હોસ્પિટલ અને સરકારી તંત્રમાં લહેરી રાજા તરીકે લોકો પોતાની ફરજ બતાવતા હોય છે, પરંતુ સુરેન્દ્રનગર ખાતે ભાજપના સાંસદ શ્રી ચંદુ સિહોરા કે જેઓ સિવિલ હોસ્પિટલની ઓચિંતી વિઝિટ કરે છે અને ત્યાં જોતા તેમને લાગે છે કે આ સરકારી સિવિલ હોસ્પિટલમાં લોકો કામ કરવા આવે છે કે પછી પોતાની મનમરજી પ્રમાણે ફરવા આવ્યા હોય તેવું લાગી રહ્યું હતું. તેઓને સમાચાર મળ્યા કે સાંસદ સભ્ય તો આવતા જતા રહે, તે શું કરી દેવાના છે, આવું કહેતા તેઓ પોતાની પ્રતિક્રિયા આપે છે અને પ્રજાના પ્રતિનિધિ તરીકે પોતાની ફરજ બજાવીને સ્ટાફને ખખડાવીને તેમને તેમની ફરજ બતાવી પોતાનું કાર્ય કરવા પ્રેરિત કર્યા હતા. પ્રજાના પ્રતિનિધિ તરીકે અને ઠપકો આપતા તેમને જણાવ્યું હતું કે સાંસદ સભ્યને જો તમે ગણતા ન હો તો પછી એક સામાન્ય નાગરિક છે તેમની તમે શું દરકાર રાખતા હશો, તેવો તેમને પ્રશ્ન કર્યો હતો. તો વધુ વિગત આપણે તેમની પાસેથી મેળવીએ કે સમગ્ર વિગત અને ઘટના શું હતી. મને અત્યારે જે સમાચાર મળ્યા છે કે કોઈ તમારા સ્ટાફમાંથી ઉભેલો સાંસદ વિઝિટ કરવા અમારે શું ઉખાડી લેવાના? હું તો હું કેસ કરું છું એની ઉપર. આ ભાઈ બોલ્યા સાહેબ, હું સાંભળતો હતો બહાર હતો. આ ભાઈ બોલ્યા, આ બોલતા જ અહીંયા નીકળતા જ એમ કહેતા જ આ ભાઈ બોલતા હતા, મને ખબર છે શું બોલ્યા. તમે એમ કહેતા હતા એ હવે તો વિઝિટો કરી રહ્યા કે શું ઉખાડ લેવાનું, મને ખબર છે. આ ભાઈ પોતે હતા. હા, પોતે હતા. હર્ષિત સોલંકી સર. મારી હાજરીમાં એ ભાઈ આવું બોલે છે, અમારે એનો એક્શન લેવાના અને એનો જવાબ સર કાંઈ બોલ્યા જ નથી. હું કાંઈ બોલ્યો જ નથી. અમારા બહાર બે સિક્યુરિટી વાળા પૂછો ને, હું એકલો હતો, 3 હતા અમે. અને એમ કહેતા સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલની અચાનક મુલાકાત લીધી. બધા દર્દીઓની ખાટલે બેડ ઉપર જઈને એમના મંતવ્યો બધા જાણ્યા અને જરૂરી ડૉક્ટરને પણ જરૂરી સૂચનાઓ આપી. અમુક કર્મચારીનું વર્તન સારું નથી દેખાણું એ બાબતની એના જે હેડ છે એમને મેં સૂચના આપી છે કે આવા કર્મચારી આપણી હોસ્પિટલમાં હોય તો દર્દીના સગાવાલાને પણ ઘણી તકલીફો થતી હોય છે, તો એના ઉપર જરૂરી એક્શન પણ આપણે લેવા જોઈએ અને અહીં હોસ્પિટલમાં આવતા દર્દીને ક્યારેય તકલીફ ન પડે અને દર્દીના સગાવાલાને પણ તકલીફ ન પડે એનું આપણે બધાએ સાથે રહીને ધ્યાન રાખવું જોઈએ. એવી બધી ઘણી બધી સૂચનાઓ આપી અને આજે આ ગાંધી હોસ્પિટલની મેં મુલાકાત લીધી છે. ત્યારે હું ફરીવાર પણ મુલાકાત લેવા આવવાનો છું અને ત્યારે કંઈ એમાં સુધારો ન થાય તો પછી એમની આગળ ઉપર ફરિયાદ પણ હું કરીશ. પણ અત્યારે જે ડૉક્ટરો છે એમને બધાએ કામે કરી રહ્યા છે અને એમને જે કંઈ દર્દીઓની ફરિયાદો હતી એની સૂચનાઓ પણ મેં. કેવી ફરિયાદો મળી છે ખાસ? કેસબારી ઉપર મને હમણાં જ દર્દીના સગાવાલા હતા એમને કંઈક એમની સાથે અભદ્ર વર્તન કર્યું છે જે કેસબારી ઉપરના ભાઈ છે એને, અને બીજા એક ભાઈ કોઈક સિક્યુરિટીવાળા હોય કે હું તો બહુ ઓળખતો નથી પણ એને પણ એનું વર્તન પણ સારું નહોતું મારી વિઝિટ દરમિયાન. એની પણ મેં જરૂરી સૂચનાઓ એના હેડ ડૉક્ટર છે એમને આપેલી છે. આપે સાંભળ્યા હતા સુરેન્દ્રનગરના સાંસદ ચંદુ સિહોરા. તેમણે આજે સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલની એક સરપ્રાઇઝ વિઝિટ કરી હતી. તેમના દર્દીઓ સાથે પણ મુલાકાત કરી હતી. દર્દીઓ સાથે મુલાકાત કર્યા બાદ ઘણી બધી ખામીઓ છે તે હોસ્પિટલમાં સામે આવી છે. સાથે જ સૌથી મહત્ત્વની વસ્તુ હોય તે હોસ્પિટલ સ્ટાફનું વર્તન, તેને લઈને તેઓ પોતે તેમણે નારાજગી વ્યક્ત કરી છે. આ મામલે તેમણે આગામી સમયમાં જે ઉચ્ચ અધિકારીઓ છે તેમનું પણ ધ્યાન દોરવા માટે કહ્યું છે કે જે રીતે કર્મચારીઓ ત્યાંના દર્દીઓ સાથે તેમના પરિવાર સાથે વર્તી રહ્યા છે તે મામલે જે કર્મચારીઓ આ પ્રકારનું દુતાઈભર્યું વર્તન કરી રહ્યું છે તેની સામે પગલાં લેવામાં આવે. દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં. બ્યુરો ચીફ સીએનસીસી ગુજરાત, પાટણ.